તો સુરતમાં અલથાણ પોલીસ મથકમાં મોડેલ દ્વારા કરવામાં આવેલી ફરિયાદનો મામલો સામે આવી રહ્યો છે। ત્યારે અલથાણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે, જેમાં મોડેલના વિડીયો અને ફોટા ઇન્સ્ટાગ્રામ પર વાયરલ કરવા બાબત આ ફરિયાદ નોંધવામાં આવી છે। ત્યારે મોડેલને એસિડ એટેકની પણ ધમકી આપવામાં આવી છે। ત્યારે આ બાબતે અલથાણ પોલીસે પણ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। ત્યારે મોડેલના કેસમાં નિવેદન લેવામાં આવશે, ત્યારે તમામ પુરાવા એકત્રિત કરાશે। તો મોડેલ દ્વારા આપવામાં આવેલી વિડીયોની ચકાસણી પણ કરવામાં આવશે। આ અગાઉ પણ મિતેશ જૈન વિરુદ્ધ અલગ અલગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે। અલથાણ પોલીસ સ્ટેશનમાં ગત 20 ફેબ્રુઆરી 2025ના રોજ ભોગ બનનાર જે છે એમણે આવીને રજૂઆત કરેલ કે પોતાના ફોટા જે છે એ આ કામના આરોપી મિતેશ સંપતલાલ જૈન દ્વારા પોતાની ઇન્સ્ટાગ્રામની ચેનલ પર અપલોડ કરેલા હોય તે બાબતનું સ્ક્રીન રેકોર્ડિંગ રજૂ કરતા કાયદાકીય રીતે આઈટી એક્ટની કલમ 66 તથા 67 અને 67 એ મુજબ આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરેલ છે। અગાઉ પણ કઈ રીતની ફરિયાદ? અગાઉ જે છે આ કામના ભોગ બનનારે અલથાણ પોલીસ સ્ટેશનમાં 2 ફરિયાદ દાખલ કરેલ છે। આ ઉપરાંત ઉમરા પોલીસ સ્ટેશન તથા વેસુ પોલીસ સ્ટેશનમાં પણ આરોપી વિરુદ્ધ ગુનો દાખલ થયેલ છે। કઈ રીતની કાયદાકીય કાર્યવાહી? આ કામે જે છે આ કામે ભોગ બનનાર દ્વારા જે વિડીયોગ્રાફિક પુરાવો આપવામાં આવેલ છે તેને પંચનામું કરી એમાં મોડલે એક ફરિયાદ કરેલી છે કે એના ઉપર મેં એસિડ એટેક કરવાની ટ્રાય કરું છું અને પ્લસ એના ફોટો વાયરલ કરું છું। મેં એને કોઈ બી એસિડ એટેકની ધમકી આપી નહીં। અગર એની પાસે કોઈ બી એસિડ એટેકની મેં ધમકી આપી હોય, મારી કોલ રેકોર્ડિંગ હોય યા મારા કોઈ બી મેસેજ હોય તો એ પોલીસમાં પુરાવા આપે। એની પાસે કોઈ પુરાવા છે નથી। પ્લસ એને એક મૂકેલું છે કે ભાઈ મેં એના ફોટો વાયરલ કરું છું। મેં એના કોઈ બી ફોટો વાયરલ કર્યા નથી। એના ફોટો પહેલાથી ઇન્સ્ટાગ્રામ પર 2020 થી ઢગલા ફોટો એને જે પડાવેલા છે ફોટોગ્રાફરથી એ લોકોએ મૂકેલા છે ને હજારો લોકોએ એને શેર કરેલા છે ને નોર્મલ વ્યક્તિ માધ્યમથી મેં બી એને નોર્મલી શેર કર્યું છે ને મને જ્યારે લાગ્યું કે આ ખોટું છે એટલે મેં એને પાછું અનસેન્ડ કરી નાખ્યું 1 કલાક। हाँ, ये मितेश संपत जैन जो जिनसे मेरी मित्रता थी और 2024 में मैंने इनके ऊपर रेप केस किया था, जिसके लिए इनके ऊपर जिनसे ये जेल भी गए थे और जेल से आने के बाद भी इनका लगातार टॉर्चरिंग परेशान करना आज तक जारी रहा है। मैंने बीच में कितनी सारी कंप्लेन एफआईआर भी की हुई है, जिससे अभी बीच में आपने सुना होगा कि उन्होंने हमारी गाड़ियाँ जला दी थी घर की, तो उसके अगेंस्ट भी हमने कंप्लेन की हुई है। अभी एक आज वापस से मैंने कंप्लेन की है जिसमें उन्होंने अपने इंस्टाग्राम अकाउंट पे मेरे न्यूड फ़ोटोज़ वायरल किए हैं और मुझे एसिड अटैक की धमकी दी है और इस तरह से उनका परेशान